અહીંયા આપણે બધા જામનગરના જ્યારે નાગરિકો ઉપસ્થિત હોય ત્યારે ઘણા દિવસથી અમે રસ્તામાં બધા ચર્ચા કરતા હતા, હું, રીવાબા અને અર્જુનભાઈ, કે ઘણા દિવસથી છાપામાં વોર્નિંગ આવતી હતી કે તમે ઉદ્ઘાટન કરો નહીં તો અમે કરી દેશું, તમે ઉદ્ઘાટન કરો નહીતર અમે કરી દેશું. મારે એ ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કરવા વાળાઓને બધાને મંચના માધ્યમથી કહેવું છે કે તમને લીંબડજસ ખાટવા સિવાય બીજું કઈ આવડ્યું છે? કામ બધું અમે કરીએ અને માત્ર દેખાડો તમે કરો. ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક પ્રણાલી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક ચિલ્લો ચાતર્યો છે અને એમાં મજબૂતીથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને આગળ વધારવાનું કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લગભગ સમયસર લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટી જ કરે છે અને લોક ઉપયોગ બિલકુલ સમયસર લોકો એનો ઉપયોગ કરી શકે, સુવિધાથી સુસજ્જ હોય, ખોટી ઉતાવળને લીધે કોઈ પણ લૂપહોલ ના રહી જાય, બીજો કોઈ પ્રશ્ન ના રહી જાય, એનું પણ બિલકુલ ધ્યાન રાખી અને ખૂબ સુંદર માળખાકીય સુવિધાઓ આપણા આ 3 ટાયર સિટીને આમ જુઓ તો કદાચ ટાયર 1 સિટીમાં પણ આપણે આખા ગુજરાતમાં, અમે સાહેબ સાથે વાત કરતા હતા, આખા ગુજરાતમાં પણ 1 કે 2 શહેરો એવા હશે જેની પાસે આટલો લાંબો આખો ફ્લાયઓવર આખા શહેરને જોડતો ને શહેરને આખો ક્રોસ કરતો, એટલે કે શહેરની અંદર તમારે જવું જ ના પડે. આવો ફ્લાયઓવર, આટલો મોટો ફ્લાયઓવર કોઈ પાસે હશે એવો ફ્લાયઓવર, એવી સુવિધા, આનાથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તો આપણને પ્રાપ્ત થઈ છે, પણ જામનગરનું ઓવરઓલ જે એક આખો લેઆઉટ છે શહેરનો, એમાં પણ ક્યાંક એક દેખાવની પણ એક અભિવૃદ્ધિ સુવિધાના માધ્યમથી થઈ છે. આટલો મોટો ફ્લાયઓવર હોવો એ પણ શહેરની જે વિકાસની ગતિ છે એની પણ ક્યાંક પ્રતીતિ કરાવે છે. ત્યારે જે કોંગ્રેસ પાર્ટી અથવા જે વિરોધ પક્ષો જ્ઞાતિ જાતિ વિભાજનો લઈ અફવાઓનું અફવાઓ ખોટું સોશિયલ મીડિયા ઉપર નકરા પોલિટિકલી પ્રોજેક્ટેડ, આખા પોલિટિકલી સ્પોન્સર્ડ જે પ્રચારો લઈને આવે છે, હું આપ સૌ જે જાગૃત નાગરિકો અહીં શહેરના મારી સમક્ષ ઉપસ્થિત છે, હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવો વર્ગ હોય જે ક્યાંક મિસગાઈડ થતો હોય ત્યાં આપણે સૌએ એમને જાગૃત કરવાનું પણ કાર્ય કરવું પડશે. કારણ કે જામનગરના નાગરિકો આમે ખૂબ જાગૃત છે. એના ભૂતકાળમાં પરિણામોના માધ્યમથી તમે એની પ્રતીતિ કરાવી છે, પણ છતાંય અત્યારના જે ખોટા પ્રચારો ચાલે છે, માત્ર પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો ચાલે છે, એને ક્યાંક મજબૂતીથી જડમૂળથી ભૂતકાળમાં જેમ આપણે ફેંકી દીધી છે એમ આ વખતે પણ એને ઉખાડી અને ફેંકવાનું કાર્ય આપણે કરવાનું છે. અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો કરે છે એને આપણે ચોક્કસપણે જાગૃત રહી અને જાકારો આપવાનો આવતા દિવસોમાં રહેશે. કારણ કે વિકાસ હોય, સુવિધાઓ હોય, વિસ્તારનું ભવિષ્ય હોય, આજે ઇઝ ઓફ લિવિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી માટે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓ માટે માત્ર એક સૂત્ર નથી, એક સંકલ્પ છે. અને કદાચ ઇઝ ઓફ લિવિંગની દિશામાં જ આપણો આ જામનગર જિલ્લો અને જામનગર શહેર એક મજબૂત ડગલું આગળ જ્યારે ભરી રહ્યું હોય ત્યારે બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ, વિભાજનવાદ, અફવાવાદ ને જાકારો આપ્યો છે અને સમરસતાથી આખા બિહારે ક્યાંક સુશાસન અને વિકાસવાદને અપનાવ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં. એવી જ રીતે આપણા જામનગરના નાગરિકો પણ સુરક્ષા, સમરસતા અને પ્રગતિને આપણે સૌ અપનાવી અને મજબૂતીથી આવી નવી સુવિધાઓ આપણા નાગરિકોને આપણે આપતા રહી એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ એવા આહવાન સાથે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીએ સતત આપણી આ સુવિધા જલ્દીથી જલ્દી આપણે એનો ઉપયોગ કરતા થાય એની ચિંતા કરી એમના અતિ વ્યસ્ત આખા શેડ્યુલમાંથી આપણને પ્રાયોરિટીમાં આ સમય આપવા બદલ અને સતત જામનગર માટે હમણાં જ અહીં આપણે મેયરશ્રીએ એનો ઉલ્લેખ કર્યો, અમે જ્યારે જામનગર માટે કોઈ પણ
કામ માંગ્યું છે, કોઈ પણ સુવિધા માંગી છે, ત્યારે સાહેબે અમને સતત પ્રોત્સાહિત કર્યા છે, સતત એ કામને વાચા આપી છે. ત્યારે આજે આપણી વચ્ચે વિશેષ તેઓ ઉપસ્થિત રહ્યા અને આ સુવિધા જે જામનગરને અર્પણ કરી છે એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને જામનગર શહેરના, જામનગર જિલ્લાના સર્વે નાગરિકોને આ મંચના માધ્યમથી અભિવાદિત કરી હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.